ચલો આજ બીજું એક નવી રેસીપી તમને કહું. હું બનાવું છું. આ બનાવું છું પેલું માથામાં નાખવાનું તેલ બનાવું છું. અને આ જ લેવાનું પેરાશૂટ જે છે ને આવે છે ને પેલા લીટરનું આવે છે ને કે એ જ લેવાનું. હવે એની અંદર જે છે ને હું શું નાખું છું, જાસૂદના ફૂલ પણ નાખ્યા છે, પછી કડવો લીમડો, અને કડવા લીમડાની જે છે ને આ લીંબોળી આવે છે ને આ લીંબોળી એ પણ મેં ટીચીને નાખેલી છે થોડી. કડવો લીમડો, પછી મીઠો લીમડો નાખ્યો છે, પછી મેથીના દાણા, સૂકી મેથી, પછી કલોંજી નાખી શકાય પણ એના જગ્યાએ મેં ડુંગળી જે છે ને એ પણ ઝીણી ઝીણી સમારીને નાખેલી છે. પછી એલોવેરા જે છે એનો પલ્પ જે છે ને એ કાઢીને મેં નાખ્યો હતો. સરસ મોટો બાઉલ ભરીને મેં નાખેલો હતો. એનાથી વાળ બહુ સરસ સિલ્કીને સરસ થાય છે. તો વધારે પછી લાગે તો એવા કટકા પણ તમે નાખી શકો છો. મેં થોડા કટકા પણ નાખેલા છે એલોવેરાના. આજુબાજુના કાંટા કાઢી અને પછી જે આવે છે ને આ રહે હા એ રીતે નાખીને મેથી દાણા, પછી લીંબુ નીચોયું છે. પછી તે તમારે ઉકાળવાનું છે જ્યાં સુધી તમારો પાણીનો ભાગ એટલે ટૂંકમાં લિક્વિડ એ ભેજ જ કહેવાય ને. જ્યાં સુધી પાણીનો ભાગ બળી ના જાય ને ત્યાં સુધી તમારે આ ઉકાળવાનું છે. આ શું છે કે મારા પપ્પાને પેલે નાત કરીને ત્યારે વાળ કપાઈ નાખ્યા હતા. પછી તો મને બહુ જીવ બળ્યો કે ભાઈ આ તો બહુ વધારે વાળ કપાઈ ગયા છે. એટલે આનાથી તો શું વાળ પણ વધે છે સરસ, અને વાળ બહુ ખરતાય નથી. ખરવાનું બહુ જ ઓછું થઈ જશે. આ તો બધો મારો અનુભવ બોલે છે, બરાબર. આવું બધો બહુ શોખ છે. ગાવાનો તો શોખ છે જ છે જાણે, અને આવું બધું નવું નવું બનાવવાનું અને અથાણા ને એવું બધું. જો છુંદોય બનાવ્યો, પછી ગુંદાનું અથાણું બનાવ્યું, પછી કાલ તમને વઘારિયા જે છે ને બધા તો શું છે ગોળ કેરીનું એમને એમ બનાવતા હોય છે કે ભાઈ ગોળ નાખીને એમને એમ, પણ હું તો વઘારીને એ અથાણું બનાવું છું. મારા મમ્મીએ મને શીખવાડ્યું હતું. બહુ સરસ બને. આખું વરસ સુધી 2 વર્ષ સુધી કશું જ નથી થતું અથાણાને. એટલું સરસ અથાણું. એટલે આપણે એમ થાય કે ગરમ કરેલું અથાણું કાં રે કે નહીં નાન તેને એવું કંઈ નથી થતું. ઘણા એમ કહે છે કે આની અંદર આદું પેલું નાખાય, પણ મેં નથી નાખ્યું અત્યારે ગરમીને હિસાબે. વળી પછી કોઈ નકામ સાઈડ ઇફેક્ટ થાય તો, એટલે મેં આદું નથી નાખ્યું. પણ આ બધું નાખેલું છે. લીંબુ પણ નાખેલું છે. હવે આ છે ને થવા એવું છે તેલ, તો પાણીનો ભાગ બધો જ જતો રહ્યો છે. થઈ જાય ને પછી છે આવી નથી આવતી એવી, હા શું કહેવાય, હા ઇવિયોનની વિટામિન ઈની જે કેપ્સ્યુલ આવે છે ને, પછી છેલ્લે થઈ જાય ને એટલે આવી છે ને નાખી દેવાની. 15-20 જેવી નાખી દેવાની અંદર ટેબ્લેટ નાખી દેવાની. અંદર ફોડશો નહીં ને તોય પણ થઈ જશે. આ રીતે બધી અંદર ઓગળી જાય છે સરસ. જો આ રીતે જો આ ઓગળી ગયેલી એક છે. પછી આપણે ગાળવાનું તો હોય જ તે. પછી આખું સરસ ઠરી જાય ને એટલે પાછી આના બોટલની અંદર હું ભરી લઉં છું પાછું. આશા કરું છું આપને આવું બધું ગમી હશે મારી રેસીપી. થેન્ક યુ.